મોરબીના જેતપર ખાતે વિજિલન્સના વિરોધમાં જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઉપવાસ આંદોલનના 17મા દિવસે નિલેશ એરવાડિયા છે તેને ઉપવાસ છાવણીમાંથી બહાર કરવામાં આવ્યા છે। શા માટે બહાર કરવામાં આવ્યા છે તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા। મોરબી જેતપર આંદોલનની આજે 17મો દિવસ છે। ઉપવાસ આંદોલન પર જે આંદોલનકારીઓ છે તે બેઠા છે। ગઈકાલે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી તેમ છતાં આંદોલનકારીઓ ખેડૂતોમાં હજુ પણ ઉગ્ર માંગ છે અને આક્રોશ ક્યાંક દેખાઈ રહ્યો છે। મોરબીમાં હજુ ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે। દરમિયાન આપણે જોયું કે છેલ્લા ઘણા દિવસથી હકાબા જ્યારથી ડાયરો કરીને ગયા છે, હકાબા અને નિલેશ એરવાડિયા છે તેમના ઓડિયો વાયરલ થઈ રહ્યા છે। બંને એકબીજા પર પ્રતિ આક્ષેપ કર્યા છે। બંનેની પ્રતિક્રિયાઓ આવી, પરંતુ હવે મહત્વના સમાચાર એ સામે આવ્યા છે કે નિલેશ એરવાડિયાને આખો જે મામલો ગરમાયો છે તે બાદ છે ઉપવાસ છાવણી પરથી ખસી જવા માટે લોકો જે ગામના છે તે કહી રહ્યા હતા, સમજાવટ કરવામાં આવી, પરંતુ હવે મહત્વના સમાચાર એ છે કે તેમને છાવણી પરથી ઊભા કરી દેવામાં આવે છે। વાયરલ ઓડિયો બાદ છાવણી બદનામ ન થાય તે માટે નિલેશ એરવાડિયાને હાલ હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યા છે। હવે નિલેશ એરવાડિયા છે આ આંદોલનનો હિસ્સો નથી તેવી જાહેરાત પણ થઈ ચૂકી છે। હોસ્પિટલથી આવ્યા બાદ તેને ફરી છાવણી પર બેસવા નહીં દેવામાં આવે। સમગ્ર ઘટનાને લઈને જે વિડીયો સામે આવ્યા છે, પ્રતિક્રિયાઓ આવી છે, તેના પર નજર કરીએ। जय जवान, जय जवान, जय जवान, जय जवान। થાય તો આજ કરે બોલાવો આપણે કમિટી વાળા નિલેશભાઈ, અત્યારે જેતપર ગામના ખેડૂતો દ્વારા આપને કંઈક સમજાવવામાં આવ્યા, શું સમજાવવામાં આવ્યા છે હવે તમે શું કરવાના? જે હકાબા દ્વારા મારા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ થયેલા છે, ઓડિયો વિડીયો વાયરલ કંઈક થયેલા છે, એ સંદર્ભમાં મારા હિસાબે જો આ છાવણી બદનામ થતી હોય, મારી આમ પણ તબિયત સારી નથી, આજે 17મો દિવસ છે, મારી લોહીની ટકાવારી 5 થી 5.5% છે। ડૉક્ટરનો MD ડૉક્ટરનો અભિપ્રાય છે કે તાત્કાલિકના ધોરણે કિડની લીવર ઉપર સોજો છે, તો હોસ્પિટલાઇઝ કરવાનું એનો ફાઇનલ ઓપિનિયન્સ છે। અને આ ઇન્સ્ટન્ટથી કાંઈ પણ આક્ષેપ પ્રત્યાક્ષેપથી મારી ખેડૂતોની છાવણી જો બદનામ થતી હોય તો હું છાવણી છોડવા માટે જ તૈયાર છું। તો તમામ ગુજરાતના વાલા ખેડૂતોને મારો એક સંદેશો છે, જે ખેડૂતોએ ગુજરાતમાંથી સમર્થન આપ્યું છે અને આપણે આપણી માગણી ઉપર અડગ છીએ, આ છાવણીને તોડવાના અનેક પ્રયત્નો છેલ્લા 10 દિવસથી થઈ રહ્યા છે। મને લોભ લાલચને પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે, ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે। ભાજપના મળતિયાઓ અને એના બુટલેગરોને આમાં ઉતારી દીધા છે। ક્યાંક ને ક્યાંક આ આંદોલનને તોડવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। તો મારી શોર્ટ ઇન વન છે કે આ આંદોલનને તોડતા નહીં, મજબૂતાઈથી સમર્થનથી, આપ જેવું સમર્થન આજ સુધી ખેડૂતોએ આપ્યું છે એવું સમર્થન આપજો। અને આવનારા સમયમાં જે કંઈ જેતપર સમિતિ આજે નિર્ણય લે છે તો કાલે આપણે આ આંદોલનને ગુજરાત લેવલે લઈ જશું। આપણી માગણીઓ પૂરી નહીં થાય તો આપણે ગુજરાત લેવલે આ આંદોલન લઈ જઈશું। આપણે હક, અધિકાર અને ન્યાયની લડત છે ખેડૂતોના, તો એ લડત ગુજરાતના પ્લેટફોર્મ ઉપર લઈ જઈશું અને ગુજરાતની 18 વરણની કમિટી બનાવશું અને જે કાંઈ કરવું પડશે આગળની લડત, એ લડતમાં હું સાથે સામે લઈશ, ભાગીદારી લઈશ। છેલ્લા શ્વાસ સુધી મેં આ સ્ટેજ ઉપરથી જાહેરાત કરેલી છે કે મારા છેલ્લા શ્વાસ સુધી આ ખેડૂતની લડત હું મૂકીશ નહીં। પણ મારા હિસાબે જો છાવણી ક્યાંય બદનામ થતી હોય આક્ષેપ પ્રત્યાક્ષેપથી, તો હું આ છાવણી મૂકી અને હોસ્પિટલાઇઝ થવા, આજે અમસ્તોય હું હોસ્પિટલાઇઝ થવાનો હતો સાંજે, તો હું અત્યારે વહેલો થઉં છું, પણ આ છાવણીને કોઈ પણ દાગ કે ક્યાંય બદનામ ન થાય એવી તમામ ખેડૂત મિત્રોને મારી નમ્ર અરજ છે। તમે અત્યારે અનશન પૂરા કરો છો કે ચાલુ? મારા અનશન જે કંઈ સમિતિ નિર્ણય લેશે એ મને શિરોમાન્ય રહેશે।
અત્યારે હું હોસ્પિટલાઇઝ થઉં છું, મારી તબિયત નાજુક છે, એટલે જે કંઈ આ ગામની સમિતિ નિર્ણય લેશે એ મને શિરોમાન્ય આજ છે. સવારે તમે કહેતા હતા શાંતિ લગી લડી લઉં છું અત્યારે 4 કલાકના તમે ફરી હવે એમ કહો છો કે હું દાંત થતા મારા લોહીની ટકાવારી 5.5% છે. આપ સમજી શકો છો, તમારું 14 થી 16 છે. હું અત્યારે પણ વાઇબ્રેટિંગ લઉં છું. આપને જ્યારે આ ઓપિનિયન્સ આપી રહ્યો છું ત્યારે તો હું સીધો જ અહીંથી આઈસીયુમાં જાઉં છું. અત્યારે તમને ટૂંકમાં છાવણી છોડવાનું કહ્યું છે એટલે છાવણી છોડો છો. આ બધા મારા મિત્રો છે, સમર્થકો છે, મારી ટીમ છે. મારી ટીમને મારા હિસાબે કોઈ તકલીફ પડે એવું હું ઈચ્છતો નથી કે મારા હિસાબે આ છાવણીને કોઈ પણ દાગ ઉડે. આ છાવણી ખેડૂતોની છે, ગુજરાત ખેડૂતોની છે, નહીં કે નિલેશ એરવાડિયાની. નિલેશ એરવાડિયા સમર્થન આપવા માટે પહેલા દિવસથી અહીંયા છે અને છેલ્લા દિવસે પણ નિલેશ એરવાડિયા હશે. તમે હોસ્પિટલમાંથી જે નીકળશો પછી છાવણીમાં આવશો કે આ છાવણી અને આ આંદોલન ખેડૂતોનું છે અને હું ખેડૂતનો દીકરો છું. સૌની આગળ હશ. અમરનાથ ઉપવાસ તમારે ચાલુ રહેશે કે નહીં? અમરનાથ ઉપવાસ અત્યારે મારા ચાલુ રહેશે, પણ આ સમિતિએ જે નિર્ણય કર્યો હશે અથવા કરશે, ગામની સમિતિ દ્વારા આ છાવણી ચાલી રહી છે, એમાં જે નિર્ણય લેવાશે અત્યારે હાલમાં ગુજરાત આખાની સમિતિ નથી, જેતપરની સમિતિ છે, તો જેતપર સમિતિ જે નિર્ણય લેશે એ મને શિરોમાન્ય રહેશે. જે લગીન ગુજરાત સમિતિ હતી ને હવે જેતપર સમિતિ છે. ગુજરાત સમિતિ બનેલી નથી, ગુજરાત ગામની સમિતિ, જેતપર ગામની સમિતિ છે. આવનારા સમયમાં નવા જે કંઈ કાર્યક્રમ કરવામાં આવશે આ છાવણી પછીના, એ ગુજરાત સમિતિ દ્વારા કરવામાં આવશે. એ જેતપર સમિતિ સાથે પણ ચર્ચા થઈ ગઈ છે કે આપણે મોટા પ્લેટફોર્મ ઉપર જવું હોય, મોટો કાર્યક્રમ કરવા હોય તો 18 વર્ણને સાથે રાખી અને મોટી કમિટી બનાવવી જોઈએ. તો એમાં પણ એ સમિતિ સંમત છે. મારું નામ રાજુભાઈ અમૃતિયા છે. આથી તમામ ગુજરાતના ખેડૂતો ભાઈઓને જણાવવાનું કે ગુજરાત છાવણી 30 ગામના આજુબાજુના ગામના ખેડૂતોનો અમે રાય લીધી અને આજે હકાભા અને નિલેશભાઈનો અમે ઓડિયો સાંભળ્યો. એનાથી ખેડૂતને બહુ દુઃખ થયું છે. તેથી બધાય ખેડૂતોનો એવો આગ્રહ હતો કે ભાઈ બધું વિખાઈ જશે તો નિલેશભાઈને સમજાવી અને ઉઠાડી લ્યો, ને કે છાવણી વિખાઈ જશે. અને નિલેશભાઈની તબિયત પણ 5.5 કદાચ કંઈક લોહી એવું છે. આના પહેલાં એ રિપોર્ટ એનો આવ્યો હતો, છતાં જતા નહોતા. અહીંયાથી અમે નિલેશભાઈને અત્યારે છૂટા કરાવી અને અમારો એવો આગ્રહ છે કે ડૉક્ટરની રાય લઈ અને એને પાલના જ કરાવી દઈશું. કોઈનું શરીર બગડે, કોઈના અંગ ડેમેજ થાય એવું આ જેતપર ગામ કે ખેડૂતો ઈચ્છતા નથી, બરાબર? એટલે એને અમે પાલના કરાવી દઈશું. ભારત માતા કી જય. વંદે માતરમ. આખો જે મામલો છે, આમ તો શરૂઆતથી જે આંદોલન છે તેને રાજકીય રંગ મળવાનો હતો. સૌનો સ્વાર્થ જોતા હોય છે. ક્યારેક કોઈ રાજકીય વ્યક્તિ અથવા સામાજિક વ્યક્તિ છે પોતાના લાભ વગર કોઈ આટલું મોટું આંદોલન ન કરે, એ શરૂઆતથી અમે કહેતા આવ્યા છીએ અને ફરી એક વખત એવું જ થયું. ખેડૂતોનું જે આંદોલન છે તેમાં ક્યાંક પૈસા લાલચની વાત આવી, પોતાનો સ્વાર્થ આવ્યો, એટલે આ આંદોલન ક્યાંક ઢીલું પડ્યું અને હવે નિલેશ એરવાડિયા છે તેમને છાવણીમાંથી બહાર કરવામાં આવ્યા છે, ઉપવાસ આંદોલનમાંથી બહાર કરવામાં આવ્યા છે. હવે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં આમાં શું નવાજૂની થાય છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.